મેડિકલ તપાસ પણ એમણે કરી હતી અને બાળકને વોકિંગ કરાવીને પણ દેખ્યું કે ભાઈ એને કેટલું રિકવરી આવેલ છે. સાથે વાલીને પણ એમણે એક મીટિંગ ડિટેલ હિસ્ટ્રી લીધી છે કે બાળકને કેવી રીતે આ શરૂઆત થઈ અને શું શું તકલીફ પડી. સાથે લુણાવાડાના પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન વિહાન હોસ્પિટલની પણ એમણે મુલાકાત લીધી હતી અને એ બાબતે કે અત્યાર સુધીમાં જે બાળકો મળી રહે છે એમાં કયા પ્રકારના સિમ્પટમ્સ છે અને બાળક આવે છે ત્યારે કયા કયા સિમ્પટમ્સ હોય છે અને તમે કેટલા સમયની અંદર એ હાયર સેન્ટર સુધી રિફર કરો છો તે બાબતની પણ ડિટેલ હિસ્ટ્રી લેવામાં આવી છે. બાળકોનું વારંવાર કાળજી રાખતા હોઈએ છીએ કે બાળકોનું હેલ્થ ન બગડે, બાળકોને સારો ખોરાક મળે, સારું પાણી પીવાનું મળે, સંડાસ બાથરૂમનું પણ અમે રોજના દિવસના 2 થી 3 વાર સાફ સફાઈ કરી અને ચોખ્ખાઈ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમજ ચોમાસાની અંદર માખી મચ્છરના ઉપદ્રવ થવાથી અમો સમયાંતરે દવાનો છંટકાવ કરી અમારી સ્કૂલમાં એક પણ માખી મચ્છરના લીધે રોગ ન ફેલાય તેની પણ અમે સંપૂર્ણ કાળજી લીધેલી છે.